હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં હર ઘર તિરંગા ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે હિંમતનગરમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। કેનાલ ફ્રન્ટથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું હતું। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા। ત્યારબાદ તિરંગા યાત્રામાં શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હાથમાં તિરંગો અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને અનુલક્ષીને સમગ્ર દેશ આજે એક હર ઘર તિરંગા ઉત્સવ 9મી થી 17મી દરમિયાન ઉજવી રહ્યો છે। ત્યારે ઉત્સવના ભાગરૂપે આજે હિંમતનગરની આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ભૂમિ ઉપર તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં સ્થાનિક સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સર્વે હોદ્દેદારો, સર્વે અધિકારીશ્રીઓ અને સમગ્ર હિંમતનગરની દેશપ્રેમી જનતાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો। આ તિરંગો એ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે। આ દેશને એકતા અને અખંડિતતાના તાંતણે બાંધી રાખનારું કોઈ તત્વ હોય તો એ તિરંગો છે। આ તિરંગો એ સ્વાતંત્ર્ય સેનાનીના સંઘર્ષની ગાથા છે, અસંખ્ય વીર જવાનોના બલિદાનોનું પ્રતીક છે। ત્યારે આ તિરંગાને માન સન્માન સાથે આ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ તિરંગા યાત્રા આજે હિંમતનગર આંગણે યોજાણી હતી। ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ તિરંગા યાત્રામાં થયા। આ તિરંગો છે એ માત્ર 3 કલરના કપડાનું પ્રતીક નથી, પરંતુ દેશનું એક સન્માન છે, દેશનું એક ગૌરવ છે અને એ ગૌરવ સમગ્ર વિશ્વમાં હંમેશા ઉજાગર રહે એવું કોઈ કામ કરી રહ્યા હોય તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે। અને એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વર્તમાનમાં જે તિરંગાને માન સન્માન મળે છે એનું આપણે દ્રશ્ય જે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે જોયું હતું કે જ્યારે આપણો દેશનો વિદ્યાર્થી હાથમાં તિરંગો લઈ અને નીકળતો હતો ત્યારે તેને સેફ પેસેજ આપવામાં આવ્યો હતો। એવું આંતરરાષ્ટ્રીય સન્માન આજે તિરંગાને મળી રહ્યું છે અને તિરંગામાં જે અશોક ચક્ર છે એ સતત પ્રગતિનું નિશાની છે। ત્યારે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પણ 2047માં ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે અને એટલા માટે કદાચ 2014 પછી પહેલી વખત કોઈ વ્યક્તિએ વિકાસની રાજનીતિની શરૂઆત કરી। અત્યાર સુધી માત્ર જ્ઞાતિ, જાતિ, ભાષા, પ્રાંતના આધાર ઉપર ચૂંટણીઓ લડાતી હતી, પરંતુ આ વિકાસની રાજનીતિની શરૂઆત કરી અને આજે દેશને એક વિશ્વ સ્તરે એક સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે। અને ફરી એક વખત આ તિરંગા યાત્રાની સમગ્ર હિંમતનગર વાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।